ગીતાબે શું આ તો ખાલી હુआ જાય હે હુआ જાય હે એ ગીત આહો બેનું અમાર જો આઈને બેસી જઈએ ઓય ઓય લીધા લીધા બસ મોટા બોના મારા બેનું અમારી બધી આ બેન ભેગી થઈ આપણી વસ્તાબા વાળા ભેગા થયા બધા હે નહીં સાચી વાત અમારા પરિવાર બહુ લાંબો છે પણ હજુ અડધો જ આવ્યો નહીં પાવલી એ ગાયત્રી આવશે નકરી ગાયત્રી લેવી છે મારે તો આવતી નહીં દિવસે અમે આવતી નહીં ભાભી છે તો લઉં જ ને બા બસ ફીસ કરવી પડશે મોબાઈલ બધું બંધ થઈ ગયું પાછું ધબકા દઈ ગયું ગરમી લાગે ગરમી ખતમ ગરમી ને મરી ગઈ બધા ટરવાળે પંખા વગર ટરવાળે કુલર ચાલો ચાલુ થાય પંખા ચાલુ થઈ ગયા બે હાથ ઊંચા કરીને બોલીએ ગૌ માતા કી અભી મને જે જયકાર જો એવો જયકાર મળ્યો નથી આમ આપ શરીરથી બેઠા છીએ નાભી કમળથી બેઠા છીએ અંતરાત્માથી પણ આપણે બેસી રામચંદ્ર ભગવાન કી ધન્યવાદ અને હવે જોરદાર કાર્યથી વધાવી લો લખન ઠાકોર ને કૃષ્ણ મજાની ગણપતિની સ્થાપના તમારા YouTube ના પૈસા માંગે હર્યા બધા નેક્સ્ટ ટાઈમ માતાજી બાપા બોલ ચોક્કસ આલીસ આય પધારો ભાવ ભરું આમંત્રણ છે આ તાર ખાસ માગવા પડે નથી માગો નહીં માગો મારા ભાભી હારી જોજી અમારા ભાભી ને હારી જોજી કહું તો ના પાડે પૈસા કે તો બધા વિરાજમાન થાવ હાલો આના પૈસા જ આપવા દે દાદી આમાં છોડી જો આઈ જાઓ રે અમદાવાદ માં આઈ જાય એક મગલ લઈ જાઉં पीछे देखो पीछे नहीं बेन बा गावे है ये चकाचक जयकार करो रे बड़ा रे ना रे गणेश्वर महादेव श्री गौ माता की भगवान संत भगवान की श्री रामचंद्र भगवान की श्री हनुमान महाराज की जग्या भूम की प्रेम से बोले नमः पार्वती पते हर हर આવી જાતની વાત કરતા રહેજો જ્યાં જ્યાં મોજ આવે આપણા પહોંચાડા કરજો વધારે મોજ આપણે સેલ્ફી પાડવી છેલ્લી ઘડી એક સાથે આવતરણ શ્રી વિનતી સ્વામી તોને સુરતા
જેનું ગુજરાતની પણ આપણી જે સંસ્કૃતિને દેશ વિદેશમાં જાણે સાહેબ દેશ વિદેશમાં સાહેબ જેમને ઉજળી કરી છે એવા લોક સાહિત્યના સાહેબ બેટા બાદશાહ એમને કહેવાય સાહેબ અને એવું શુદ્ધ સાહિત્ય એવા રાજભા આપણી વચ્ચે મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ પાસે 10 કે 50 રૂપિયા ના હોય છેવટે 1 રૂપિયો તમારા ખીચામાં હોય સાહેબ તો એમાં ગૌત્રીને અર્પણ કરજો કારણ કે જેમ જણાવ્યું છે કે આજે આપણે બધાએ સાથે મળીને આ કાર્ય પૂરું કરવાનું છે એટલે હું વારંવાર જણાવું છું એટલે ઘણા બધા આજુ અહીંયા ગૌ માતાના નામની જોડી ફરી રહી છે અહીંયા માતાઓ બહેનોમાં પણ ફરી રહી છે અને એવું લાગે તો બે જોડી કરી દો જે ભગવાને આપ્યું હોય યથાશક્તિ પ્રમાણે મેં જણાવ્યું કે કોઈ પણ બાકી ના રહી જાય અને કદાચ ભગવાને ના આપ્યું હોય પોતાના ખીચામાં ના હોય તો અત્યારે કદાચ બાજુવાળા પાસેથી કે થોડા ઉછીના ના લાય પણ આમાં સાહેબ આપણા કાર્ય પૂરું કરવાનું છે અને બધા યથાશક્તિ પ્રમાણે પોતપોતાની રીતે અહીંયા જોડી ભરે છે એટલા માટે જોડી મેરી ભર દે જોડી મેરી ભર દે જોડી મેરી ભર દે ઓ ભોલેશ્વર દાદા જોડી મેરી ભર દે જોડી મેરી ભર દે જોડી મેરી ભર દે ઓ ભોલેશ્વર દાદા તમે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય
વાતો ખફડતા રહેજો, કારણ કે રાજભા વધાર્યા છે. કદાચ આમાં પડકારો નહીં થાય તો વાંધો પણ રાજભા માટે તો સાહેબ થવો જ જોઈએ આપણો. હા, કારણ કે જેને આપણી સંસ્કૃતિને જે જમીનની વાતો છે એને સાહેબ દેશ આમ દેખાવમાં આમ સાઉથના વિલન જેવા લાગે છે ભાઈ. હા, પણ બહુ ગુડ માણસ છે, બહુ સારી આત્મા, ભજનની આત્મા છે. એકવાર ચકાચક જયકાર કરી એટલે બધાને વિનંતી. બસ ગૌ માત કી, બોલેશ્વર મહાદેવ કી, રામચંદ્ર નમઃ, પાર્વતી પતય, હર હર. અને બોટલ જઈ તરસ લાગી, પાણી જઈ તરસ લાગી ગઈ બોટલમાં. ગીતાબેન આજ તો બોટલ ભરીને આવ્યા જો એવું. ભરપૂર થઈ જાશે. છેલ્લા 7 દિવસથી તમે હું જે રામાયણનો જે શ્રવણ કરી રહ્યા છીએ, અખિલ બ્રહ્માંડના માલિક મર્યાદા પુરુષોત્તમ રામનો ચરિત્ર ચિત્રણની ગાથા પૂજ્ય માના મુખારવિંદથી તમે મહોદયને સાંભળી રહ્યા છીએ, ત્યારે તમારો મારો એક જ ઉદ્દેશ ને એક જ એમાંથી તમને મન કરી. અને અહીંયા પણ હજારો ગાયો અહીંયા સેવા પામે. તમારા થકીની અંદર જ્યારે એની સેવા થાય ને ત્યારે હું એવું માનું છું કે સાહેબ આપણો આયાનો જે જન્મારો છે ને સાર્થક થાય. બીજી આનંદની વાત એ છે કે અહીંયા આદાન પ્રદાન સાહેબ જે કાંઈ શરણ અનુસરણની પ્રથા છે ને અહીંયા દૂર કરવા માટે હમણાં મારો વિદ્યાર્થી છે, કોલેજનો વિદ્યાર્થી છે, અને પોતાના છોકરાને અહીંયા લઈને આવ્યો. ભલે 5, 25, 50, 500 ની ગોર કરે, પણ બાપ ગોર કરતો દીકરો એની સાથે રહીને ગોર કરે તો એ 100% શીખવાનો છે કે જો મારો બાપ આ રીતે કામ કરતો હતો મારે આવું કેવું. અને ઘરમાં બધે કટકા ગારું બોલાવ્યો તેના પર બીજી આશા ન રખાય છે. ઘરમાં જેવું વાતાવરણ છે એવા પ્રકારની અંદર સંસ્કારો શીખવાના છે. તો એ સંસ્કારોને પાલન કરવાનું, એનું શરણ અનુસરણ કરવાનું આપણા પાસે આ મોકો છે. એની મોકોને આપણે રખે ચૂકતા. જોરદાર તાળીના ગડગડાટથી રાજભાને બતાવી લો. જોરદાર તાળી. ના 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 ભાઈ, મેં પરમ દિવસના કીધું ઘડિયાળમાં આવડું જોરદાર હોય. હા, બધું જોરદાર. ના ના, પણ જોરદાર તાળીના ગડગડાટ બતાવો. હા હા, તો વિનંતી કરું, આવો રાજભા. સુંદર મજાની કંઈક સતી નારીઓ 14 વર્ષની દીકરીઓથી લઈ અને 84 વર્ષની ઉંમરના ડોસીઓ સુધી બલિદાનો આપ્યા હોય. એ બલિદાનના એક રક્તના કણકણથી ચીચેલા ધરતીના કણકણની આ લોલાળાની ધરતીને હું અહીંથી પ્રણામ કરું છું, પ્રણામ કરું છું. એવી અદભુત આધારા છે. એ ધરતીમાં આજની રઢિયાળી આ બધા આટલી સંખ્યામાં આવ્યા છે. સરસ બીજા જો આ પડદા ખોલ નાખ્યા, પાછળ આ બાજુ આમ દોકાન આવે છે, બહુ લાગે ધીરે ધીરે ખોલ નાખો. મૂળ મજા કરવાની છે, આ તકલીફ નહીં ભોગવવાની. અને આવડું મોટું આયોજન સાહેબ, આ પંખા માથે હળગાડ્યું બોલાવે, ફુવારા પાણીના જુઓ તો ખરા. આપણે મહાભારતમાં બધે વાંચ્યું, ઇન્દ્રલોકમાં ઉનાળે પાણીના ફુવારા ઉઠાડવા. તો હવે ઇન્દ્રલોક લોલાડામાં ઊભું થઈ ગયું છે. જોરદાર તાળીઓથી એકવાર આયોજક મિત્રોને વધાવો. હવે તમે જો અહીંયાથી હું આવીને કહું ને, અહીંયા આવીને કહું હા હા હા, પાછળ તમે જુઓ કેવી વ્યવસ્થા આપી ગઈ છે. બરોબર, અદભુત છે. આ મહાદેવ ભોળેશ્વર મહાદેવના મંદિરમાં ઊભીને દર્શન કરતા એવું લાગે છે ને તમને. હવે આ બધું મારે વખાણ કરે હું કે તમે, આપણે બધાને અહીંથી એટલું કેવું કેટલું થાય. આ હા હા, કેવી સરસ વ્યવસ્થા, કેવો ડૂબ, કેવું સ્ટેજ, કેવું લ્યો. સેકન્ડ 3 લાગ્યા વખાણ કરવામાં. સેકન્ડ કેટલા લાગ્યા? 3 સેકન્ડ. એ 3 સેકન્ડના જે વખાણ આપણે કર્યા ને એની પાછળ 3 મહિનાથી આ ટીમ કામ કરતી હશે. જોરદાર તાળીથી એમના વધાવો. ત્યારે આવડું મોટું આયોજન થઈ ત્યારે થઈ શકે છે. અને સનાતન માટેનો માંડવો બંધાણેલો
પધારેલા એવા તો બધા જ સંતોને મારા કોટી કોટી પ્રણામ કરું છું. અને વ્યાસપીઠ ઉપર દીપાવે છે આપણા એવા માતાજી. હું અહીંથી ગેરંટી સાથે કહી શકું, મારે મારી પાસેથી કાંઈ આપણે લઈ લેવાનું આપ જાણો છો, પણ ગેરંટી સાથે જયદેવાનંદ બાપુ ગેરંટી સાથે કહી શકો કે માળીએ એનું ભજન તો ગિરનારમાં કીધું કરી લીધું છે. હવે માળી જે કથાઓ કરે છે ને મને તમને પાવન કરવા માટે કંકેશ્વરી માતાજી કથાઓ કરે છે, એનું જીવન તો એને દીપાવી દીધું છે. એવા પવિત્ર માતાજી જેની આપણા આ યુગમાં આપણે હારે આવા કથાકાર માતાજી પવિત્ર માતાજી છે શક્તિ, એનું આપણે ગૌરવ સેવા કંકેશ્વરી માતાજીના સૌમુખેથી ભાગવત કથા અહીંયા બેઠેલા 18 વર્ણ રાજપૂત સમાજ હોય તો ભલે, ઠાકોર હોય તો ભલે, ઠક્કર લુહાણા હોય તો ભલે, વાણિયા હોય તો ભલે, પંજાબી હોય તો ભલે, ચારણ, બ્રાહ્મણ, સાધુ, બીજા ત્રીજા જેટલા હોય સનાતનના એક માંડવાની છે. આજે આપણે ભેળા થઈએ છીએ, સનાતનની વાતો કરીશું, સનાતન માટે અપાય એટલું આપશું. આજના યુગમાં હમણાં તો હું સતત કહું છું, કારણ કે હવે ઓલા કે ને સોમાહાનો વરસાદ બહુ થાય ને, બહુ અમારે ગીરમાં પેલા ખડ બહુ થતા, આ બાજુ તમને ખબર છે, બધી જે માલધારીઓને ખબર હોય, હારા હારા ઘાસ થતા, ફણિયાર થાય, કાકરના થાય, લાપડા થાય, રાચડા થાય, ખોખલા થાય, ગમલા થાય, તળતળી થાય, ઘણા પ્રકારના ઘાસ હોય. હવે એ ઘાસની હજી ઉગતા ઉગતા વાર લાગે ને ત્યાં કુવાડિયા વધી ગઈ, અને જ્યાં જ્યાં કુવાડિયા થાય ને બીજાનો નાશ કરીને પોતાની મોટી મોટી થઈ જાવ, હિંગું કડવ્યું ફેલાવ્યું, એ જ એમ કેટલાય નીકળી પડ્યા છે સનાતન ધર્મને દબાવી દેવું અને પોતાના કુવાડિયાના વન જમાવી દેવા. એ કુવાડિયાઓએ કઈ અમારી પાસે એવી દવા છે, ફુવારો મારશું તો તમારા મૂળિયા નાબૂદ થઈ જાય, એની પહેલા અમને અમારે ત્યાં આવો, પ્રસાદ લઈ જાઓ, મોજ કરો, ખાઓ પીઓ, મજા કરો. પણ સનાતન ઉપર બેફામ બોલે છે, સોફ્ટ ટાર્ગેટ થઈ ગયો છે. હું બોલું નહીં, હું સીધો જ આક્રમક દેખાડું તમને. હમણાં 10 દિવસથી આમ શું હું આ બધું જોઉં છું, વાંચું છું, મને હું સતત જોયા કરું સનાતન માટે. અને કોઈ એવું ન માનું કે પૈસા તો અત્યારે નાચવા વાળા ગયે છે. તમને ખબર છે ડિસ્કો કરવા વાળીને હોત કેવડા બાથરૂમ કેટલા કરોડના છે, તો અમે માલ તો હાથમાં આપીએ છીએ એટલી તો ખબર છે ને તમને. એટલે એવું નહીં કાંઈ પ્રોગ્રામ તો ગમે એમ કરી તો હાલે, કૂદકા મારવા માંડી તો હાલે. હવે 7-8 લાખ રૂપિયા ન દે તમે આમાં પ્રોગ્રામમાં કૂદકા મારવા માંડી, મોજ કરવા માંડી, ઊંધા ખાઈ. પણ મારી સનાતન સભ્યતા કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે એવો સમય આવશે તો હું મારી ગેરંટી આપું, સ્ટેજથી નીચે ઉતરી જશો. આ લોલાડા ગામમાં ઈ ગામનો આ યજ્ઞમાં તમારી બધાની આહુતિ છે. ગામનું તો સમસ્ત ગામે આ આયોજન કર્યું, તો આ બહુ મોટી વાત હતી. અને 3 ભાઈઓ ભેળા આયોજન નથી કરી શકતા, બે હરકાને એક અવળો હાલે, મને ભાગમાં તમે ઓછું દીધું છે. એને બદલે આખું ગામ એક થઈ જાય. એ ભોળેશ્વર મહાદેવનો મોટો પરચો ઈ છે, પેલો બીજા પરચા તો ઘણા ઈ છે. આમ લુંડો ધૂબો છે, નજર પડે કે આમની ધૂમ તો બિલકુલ બે બાજુ ઊભા છે જોવા. અને તમને ખરેખર અભિનંદન આપું. એને નક્કી કર્યું 3 કલાક આમ ભીઓ ખંજવાળે પગમાં આવે તો બીજાનો પગ ન ખંજવાળી દે. આ વાંકાવાળી ખંજવાળો જાય કોકનો ગોઠો ખરાબ ના થાવ. પણ એને વંદન છે સાહેબ. આવા ઉનાળામાં એને ખબર છે ગાયુનો પ્રોગ્રામ છે, આંકડમાં પણ ઊભીને અમે 3 કલાક ઊભી રહેવું ને તોય ભોળોનાથ મહાદેવ અમારી છે એ સેવા નોંધી લેશે. એટલા માટે અહીંયા આનંદરે ઈ મોટી છે, ઈ જ પડચો મોટા, બીજો શું તો નથી નીકળી પડ્યા. હમણાં 2 જણા બાઇક લઈને જતા હતા, ભૂમ ભૂમ વાળા આવ્યો કે વાય તો વળ્યું નહીં, બધું જ દઈને પડ્યા. પણ બહુ સ્પીડ નહોતી તો બહુ વાંધો ન આવ્યો. કોણીનું સોલાઈ ગયું, ગોઠણ સોલાઈ ગયા, થોડું અહીંયા સોલાણું, ઊભા થઈ ગયા, ઠકેતા ગયા. કયું નો કહું છું, વળાક છે બ્રેક માર, વળાક છે બ્રેક માર, વાય કે વાય જ નહીં. તે બોલો કે તું આપતો હતો, પછી ખબર પડી બોલો કે કેવો વાળો રાખતો હતો, એને એમ કે વાંચીલો આપતો છે એટલું લઈ ગયેલો. એટલે કુમારી વાળી પ્રજા જ્યાં જ્યાં હોય ને ત્યાં અંગ્રેજોએ આ બહુ નાખવાની કોશિશ કરી. હું અહીંથી કહી દઉં, એ બહુ ન આવી જાય એમ, એટલું ધ્યાન રાખજો. બધી મારી કાંઈ ત્રેવડ નહીં, હું બધું બંધ કરાવી દઉં, પણ માપ રાખો છો. અને જેને ઘરના ફાર્મ હોય ત્યાં બેન લેતા હોય, હું સૂટ દેવા નથી આવ્યો. અહીંયા કોઈ એવું છે ને, હું તો જનરલી કાયમ બોલું છું, એ તમને કહું કે હું સૂટ નથી દેતો. પણ કોઈ થોડું ઘણું લેતા હોય તો એનો વાંધો નહીં, એના ફાર્મમાં બેહી. પણ ઘરમાં જેને એના પોતાના કારણે પોતાનો સંબંધ ન થતો હોય, પીવાના કારણે બેનનો સંબંધ ન થતો હોય, અને માં રડતી હોય, બાપ રડતો હોય, એને ઉંદર મારવાની પી જાય. આનો દખતરો ન કરે, આ સીધી વાત છે. રાજપૂતો પણ ઘણા છે, દુહો છે, અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, સૂકું ભોજન નાર કપાર જા, નાટો અમલ નાય, અમલ જીરવી હકે ને પીવાય. અમલ હવે તો અટાણે તો અમલ પીવાય જ નહીં. હમણાં એક જણે પકડાઈ ગયો, બહુ માર્યો,
અને પોલીસ લઈ ગઈ, મોડા 5 મહિને જામીન મળ્યા. પાછો આવીને માં પાસે કે માં મેં ઝાડવા વાવ્યા તો સરકારે તો જાહેરાત કરતી હતી ઝાડવા વાવો, વૃક્ષ વાવો, ધરતી બચાવો, પાણી બચાવો. મેં ઝાડવા વાવ્યા તો મને કામ માર્યો, પોલીસ લઈ ગઈ. પછી ખબર પડી ગાંજા ના વાવ્યા હતા. ઈ થોડા ઝાડવા વાવાય. પણ ખેર મારે જે આપને કેવું છે કે આપણી સનાતનની બહુ તારા છોકરા પાસે જટી જાય તો હા એમ ન હાલે. એટલે જો તમારો હોપે એવો ને હો એટલે મારે વાતો કરવી છે પણ હું ગાવાની શરૂઆત કરી દઉં. અહીંયાથી મારે ખૂબ આપણે બધાને આનંદ કરાવવાનો છે. એટલા માટે આજે કલાક બે ગયો મોબાઈલ મૂકી, ખાલી એટલું જ કહેવાનું જૂની વાતો કરો. અને જુવાનડા હોય ને કોઈ ભાભા પાસે બે ગયો, આગળ જતા જીવનમાં દુઃખની આંટી આવે ને તો યુનિવર્સિટીનું જ્ઞાન તમને બહાર નહીં કાઢે. આ ડોહીની ભાભાની કીધેલી વાત બહાર કાઢશે, ગેરંટી આપો છો બધા મારા. અમુક આ ઓઠણા જૂના આપણા માવડી કોકો બેઠા છે, અમુક ઓઠણા અને અમુક પાઘડીમાં ઈ છેલ્લા 10-20 વર્ષ બહુ પછી આ નજારો જોવા નહીં મળે. અરબો ખરબો મળી જાય, હવામાં ઉડતા આવીશું, ઘરના નાના હેલિકોપ્ટરો હોય છે, પણ આ પાઘડીઓના ઓઠણા નહીં મળે. એટલે આ છેલ્લી સંપત્તિ આપણે જોઈ લીધા જેવી છે. એટલે જેટલા બેઠા છે મંડપમાં આગળ પાછળ નાદ જોવે છે એ આવાજ આવે એવો હરારનો નાદ કરી આ ભોળેશ્વર થી લઈને દાદા સોમનાથ સુધી નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશન આવવા જોઈએ. હાર 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 નાના લોકોથી લઈ અને આ દેશના કઈ સુરાઓ સુરવીરોએ બલિદાનો આપ્યા છે અને ત્યારે ધર્મ બચ્યો છે. આપણી બધાની જવાબદારી છે. આજના યુગમાં આજે આક્રમણો થાય છે ચારે બાજુ, બોલવાવાળા બોલે છે. હમણાં નહોતા એ કંપની આખું ભારત અમારું ઘર છે અને તારે કંપની આપી ટીલા ન કરવા જોઈએ, લાહોર ભેળું થા, અહીંયા નહીં આવે, જરૂરી નથી. હું હમણાં બાપુ પ્રોગ્રામમાં કહું છું, અહીંયા વડીલો પણ બેઠા છે, કોઈ ઓલી વાત નહીં, પણ જે છે એ નો કઈ મજા ન આવે એટલા માટે. હમણાં મારા પ્રોગ્રામમાં છેલ્લા લગભગ 10 પ્રોગ્રામથી કહું કે ઘણા એવી વાતો થતા હતા, કલાકાર કોઈ જ્ઞાતિ જાતિનો ન હોય, કલાકાર કોઈ ધર્મનો ન હોય, કલાકારને કોઈ ધર્મ ન હોય, આવું તમે સાંભળ્યા કરતા, વાંધો નહીં હાલ્યા કરતા. હવે હું હમણાં છેલ્લા 10 પ્રોગ્રામથી કહું છું, કલાકાર જ્ઞાતિ જાતિ નો એટલે જ્ઞાતિ જાતિ એટલે કે દરેક સનાતનીઓ અમારો પરિવાર છે, એના બધાયનો અમે સહી. હવે ધર્મનું આવી વાત, ધર્મની વાત આવે તો મારા સનાતન ધર્મે બધાયનો ધર્મને રિસ્પેક્ટ કરવાનું શીખાડ્યું છે. કોઈની મર્યાદા લોકવાનો મારા સનાતન શીખાડે જ નહીં. અમે ટોસડા નથી. પણ એક વાત કહી દઉં, કોઈ એમ કહેતો હોય કલાકાર કોઈ ધર્મનો ન હોય તો પેલું અમારે સનાતન છે. બીજી વાત, મારા સનાતન મેં રિસ્પેક્ટ કરે, મારા સનાતન ધર્મને, હિન્દુ ધર્મને, એને જ અમારા પ્રોગ્રામ કરવા, બીજા ગણગાવની અમારે જરૂર નથી, પ્રોગ્રામ નથી કરવા. જાહેરમાં કહું છું, 1.5 મિલિયન જેટલા ફોલોવર છે ને એમાં જેટલા ગરબા હોય ને સનાતનને રિસ્પેક્ટ ન આપવા વાળા એ અત્યારે ને ત્યારે અનફોલો કરી નાખે. અમારે મૂળ જરૂર નથી. આ જાહેરમાં 10 પ્રોગ્રામથી હું સતત કહું છું, મારા સનાતનનું હું પેલા છું. જ્ઞાતિ જાતિ નો હોય એટલે તમે ગમે એ બોલી જાઓ. ફિલ્મ બનાવ્યો 100 વર્ષ સુધી આપણા ભગવાનના હવસ કે પૂજારી પૂજારી જાય બીજા ધર્મમાં લગાડી ખબર પડવાના ક્લાસ પીલા, કારણ કે માઇન્ડ વિખાઈ ગયા, પરિવાર વિખાઈ ગયા, પૈસા કમાણા. આ એમ વાત નથી કે इसका क्या करे ये सब माया है, એમ ન હાલે. ખબર આ બધા બિલ ભરવા પડે. તમારી તાકાત હોય એટલા રૂપિયા કમાજો, પણ પાછું ધર્મની વાત આવે ત્યારે આપણે પાછું આપી દઈશું. એટલે પરમાત્મા ઉડાડે નહીં, ઘણા આપણે જોઈએ, કારણ કે માયા કોઈ શીખેલી જ ન હોય. ઘણા માઇન્ડ કેવા હોય, આજુબાજુમાં જાય ને ખાતો પડીકા ચોકલેટ તો બપાડો એને દઈ દે, પાછા કોઈ દી દે કરી 2-3 નાખી લે, પછી ઓલો દે બિચારો. એ તો ટેવ પાડી હોય તો દે ને. પણ ખેર હું જે વાત કરતો હતો, રોવાના ક્લાસ પીલાસ બોલો. 2 કલાક જવાનો, આમાં પૈસા આપવાના અને રોવાનો. ગધેડો ઢોકતો હોય, નાકમાં ગેડા નીહરી જાય.
એવા ખાસ છે મોટા શહેરમાં. તમને ખબર શું કામે ખબર? ડિપ્રેશન મુક્ત થવા માટે. એટલે ડિપ્રેશન મુક્ત થવાય છે. હવે તમે વિચાર કરો, મારે એનું એટલું જ કહેવાનું છે એને કે ન્યા જઈને 2 કલાક રાયડું નાખવા જાઉં એના કરતા અમારા ધોળેશ્વર મહાદેવ કે કોઈ હનુમાનજીની ધજાની હામી જોઈ, દ્વારકા વાળાની ધજા હામી મીઠ માંડી અને ખાલી એક આહુડું પાડી દે. જિંદગીમાં રોવું પડે તો અમારો ધોળેશ્વર ન કહેવાય, અમારો દ્વારકા વાળો ન કહેવાય. એ સનાતનની તાકાત છે, દુનિયાને આપ્યું છે. આજે અમે મોઢેરા દિવસના હતા, ત્યાં રોકાણ હતા. અમારા વિદેશી અમારા મિત્ર છે, એમણે રોક્યા હતા મોઢેરા સૂર્ય મંદિર. તમે જો આજે વિજ્ઞાન કોણાર્ક મંદિર ઉપર ને પેલા નારી શક્તિએ બલિદાન દીધા એનું તમે અચાનક કેવો એનો પ્રતાપ ભોગવો છો કે જે આમ સાપ દબાવો તો ચૂલો ચાલુ થાય, આમ સાપ દબાવો તો મિક્સર થઈ જાય, આમ સાપ દબાવો તો આમ થાય તેમ થાય. ટૂંકમાં એટલી કૃપા ઉતરી છે. દીકરો હતો અને એનો પતિ કાયમ આવી ગયો અને પછી પોતે વાર તહેવાર એવો સારો હોય ને ત્યારે સિંદૂર ચડાવવા દીવો કરવા જાય. એ પૂજાની થાળી ફૂલ દીવો લઈને બાઈ ગઈ અને એમાં પાળિયાની સામે પલોઠી વાળી બેઠી પોતાના દીકરાને પાસે બેહાર્યો અને બેઠી બેઠી પોતાના અતીતમાં ખોવાઈ ગઈ. અતીત એટલે પહેલાના જીવનમાં મારો પતિ હાલ્યો આવતો હોય, મને બોલાવે, હું એને રોટલા ઘડી દઉં. એમાં આમ તંદ્રામાં બાઈ વહી ગઈ ને એમાં હાથમાંથી થાળી પડી ગઈ, પૂજાની થાળી પડી ગઈ હાથમાંથી. થાળી પડી ગઈ, કવિએ દુહો કીધો કે પૂજા થાળી પડી રહી જેમાં સામગ્રી અને ટપક 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 ભાઈને આહુડા પડવા મીડા. પાળિયામાંથી આહુડા જતા હતા, પાળિયામાંથી આહુડા મીડા પડવા. પૂજા થાળી પડી રહી જેમાં સામગ્રી અને હવે શિકારી જે મારા સાહેબા મારા આંસુ તણો અભી છે. ત્યારે આવા બલિદાન શીતળના સાકાને વાંચો. 11 વર્ષની દીકરીઓ રાજપૂતાણી એમ કહેતી હતી, દાદીમાં ઘડીક ઉભા રહ્યો, મોટા બા ઘડીક તમે ઊભી જાઓ, સૌની પહેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાંકી પડે ભલા માણસ. ત્યારે આ ધર્મને બચ્યો છે. આ દેશની દીકરીના ચારિત્ર્યની બહુ તાકાત છે. બહુ સ્ત્રીને નથી જોવાતી. દુનિયા આખીની સ્ત્રીને વસ્તુ ગણવામાં આવે છે અને ભારતની સ્ત્રીને માં કહેવામાં આવે, નારી શક્તિ કહેવામાં આવે છે, આર્ય નારી કહેવામાં આવે છે. બહુ જવાબદારી. એક દીકરી બજારમાં વહી જાય, નીચું જોઈને હાલી જતી. 1 દી 2 દી 5 દી 2 વડીલો જોતા હતા એને એમ શું કે દીકરીને કોઈ કઈ કહેતું તો નહીં હોય ને, હેઠું જોઈને જ વહી જાય. મેં કીધું બેટા કોઈ કઈ કીધું કેમ? નીચું જોઈને બજારે જઈ નીકળતી હેઠું જોઈને વહી જાય, હેઠું જોઈને વહી આવે. તારે નીચું શું કામે જવું પડે છે? નીચું જોઈને કેમ ચાલી જાશો? તારી દીકરીએ જવાબ આપ્યો કે બાપુ સાંભળો, મને એમ પૂછો છો ને હું નીચું જોઈને હું કામ આવી જાઉં છું? કે હા, કે મારો ભાઈ, મારો બાપ, મારું કુટુંબ, મારી નાત ને મારું ગામ ઊંચું જોઈને આવી શકે ને એટલે હું નીચું જોઈને આવી જાઉં છું. હા હા હા, આ બહુ મોટી વાત છે. આ મહાપુરુષોને કોઈ જન્મ આપશે આજે પણ શૂરવીરોને, દાતારોને. આજે જે આમાં લાખો રૂપિયા આપે છે, આ જમીન આપી છે, પછી આ ભાઈ અહીંયા જેટલા દાન આપ્યા છે, આ 13 રાજપૂતો ઘણા છે, કંઈક માથા કાપ્યા છે, કંઈક યુદ્ધમાં લડ્યા છે. હા, એ બધાની કુમારી છે ત્યારે લડ્યા હોય છે. એટલે મારે અહીંથી આપણે એ કહેવું છે કે ધર્મ માટે આપણે બધા એક થઈ જાય. જ્ઞાતિવાદની ઘણી બધી વાતો આપણે કરી. રાજપૂતો અને યુદ્ધ કરતા કરતા એના બાપ દાદાઓએ એ બાજુથી રાજસ્થાન છોડ્યું પણ ધર્મ ન છોડ્યો. અમે ધર્મ ન છોડીએ, અમે બધું છોડવા માટે તૈયાર છીએ. અને કોઈ એક રાજપૂત નહીં હો, કોઈ જ્ઞાતિ જાતિ એવી નથી જેને બલિદાન ન આપ્યું હોય. હું હમણાં વાંચતો તો રાણા રાજસિંહ કોઈક વાંચો ઇતિહાસો ને તમને ફરી થાવ ને જો મોબાઈલમાંથી ફરી થાવ તો મેવાડ જયારે છોડ્યું, ઉદયપુર છોડ્યું, ઉદયપુર જયારે છોડવામાં આવ્યું ને ત્યારે કોઈ જ્ઞાતિ જાતિ એવી નથી કે યુદ્ધમાં હારે નહોતી. રાણા રાજસિંહે ઉદયપુર છોડ્યું, દરિયા જેવી ઔરંગઝેબની સેના આવી. સાહેબ નાય લોકોથી લઈ, વાણંદથી લઈ, ઠાકોરથી લઈ, કોળીથી લઈ, ભીલથી લઈ અને ખેડૂએ એના આખા ખેતરો હળગાવી દીધા. પોતાના 50 વીઘામાં બાજુ ઉભો હળગાવી દેવો એટલે પાડી દેવો, હાથી હળગાવ હોય તો હળગાવી
દે શું કામે દુશ્મનના હાથમાં દાન અનાજનો ફળ ન આવવો જોઈએ તો ઓલા થાકે ને સામે વાળા કુવા પૂરી દે હાથે પોતાના ખેડૂત અટાણે તો જાય તો રાષ્ટ્રના માટે છે દરેક બે દી કામ બંધ રાખો ના અમારે ધંધા ભાંગીને આપ્યો હાથે બધા આવે ને આવે લે એટલે કહું છું પોતાના કુવા પૂરી દે પાછા ગાળી રહો માલધારીઓ કે તું તમે પૂરું પાડશું રાણાજી તમારી હારે છે ખેડૂતે અનાજ અમે પૂરું પાડીશું મોતી કે અમે ઢાલું બનાવીશું જ્ઞાન બનાવીશું બૂટ બનાવીશું દરજી કે અમે કપડા અમારા તરફથી બાકી લડી લ્યો ખેડૂત કે અમે અમારા અનાજ અમારા તરફથી લુહાર કે અમે તરવારો બનાવીશું કોઈ જાતિ એવી નથી જેમાં લડવામાં સાથ નો આપ્યો હોય બધું છોડીને ગામ ઉજળ કરી ડુંગરોમાં વયા જાવ મહિનો 2 મહિના 5 મહિના રહેવું પડે તો ભલે રહેવું પડે બાકી યવનો વિદેશથી આવેલા એ ધર્મને આંચ પહોંચાડી જાય તો અમારી જનેતાનો ધાવણ લાગે ભલા માણસ ત્યારે રાષ્ટ્ર ધર્મ બચ્યો છે નકર રાઈને ધન્ય લાગી એકતા નો લાગે કોઈ પ્રિય ઉભા બોરનો ભજન બહુ જરૂરી છે અને વીરબાઈમાં ધરણા કરતા તન્યાથી જલારામ બાપાએ એટલું જ કીધું કે એક સાધુ આવ્યા તમારી માંગણી કરે છે એટલે ઉભા થઈને પગે લાગી કીધું કે આટકોટ થી પરણીને આવી તે જો આજ દી સુધી ગુનો કાંઈ ભૂલ કરી હોય તો માફ કરજો ભગા એ ચોકી તરિયા હું નોગેલા ભાઈને સતુ છું હવે આપણે સતી હું બનાવવાના હતા નારી તમે જાઓ ને તમે જેના હાટુ રોવો છો ને એ અપોઈ શેરીનું વાળા તમને મળે નહીં હા એ હકીકત વાત છે અને એ એનું કામ કરે છે હાવું બનાવે ખાવા દાવા સિરિયલોમાં આવે ખાવા દાવા દેરાણા જેઠાણા એને કેવી રીતે આમાં હાર કેવી રીતે ઓલો કેવા તો જે હારું તો સિરિયલમાં મહેનત જોયું તો એકાદી સિરિયલ હારી હોય તો હારી વાત પણ ખેર મને આમ આજ આમ તોરા સુપે છે લો લાડા ગામમાં જ એવું છે કે હા મજા આવે છે કારણ કે આ માં લાલબાઈ જેવી સતીના જ્યાં પંજા છે એ જગદંબાની મારે થોડી આગળ જતા રાખી કરાવી છે માં લાલબાઈની ગુરુદેવની દીકરી બ્રાહ્મણની દીકરી એને હું થોડી આગળ જતા યાદ કરીશ પણ મારી પાસે 1 કરોડ રૂપિયા હોય એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય હું અહીંયા 1 લાખ આપું દાનમાં એક માણસ ખાલી 50 રૂપિયા આપે તો મારા કરતા મોટો દાનદાર છો મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે ઓલાએ 50% આપી દીધા છે ભોળોનાથ એની નોંધ કરે છે કેટલું આપો એના કરતા કેટલામાંથી કેટલું આપો છો એ નોંધ થાય છે જેથી માં લાલબાઈ સતીને જેથી એના રૂપની ઉપર મોહત થઈ નવાબે જ્યારે માણસોને લડવા માટે મોકલ્યા ને જેથી આ ધરતીના ખેર રાજપૂતોને રામ આવ્યા કહેવાય હાથમાં તરવાર લઈને ઊભા થઈ ગયા હતા લડવા માટે એ બ્રાહ્મણોને રામ આવ્યા કહેવાય રામ ક્યારેક જ આવે મને વધારે મારે જો કહેવું હોય બાપુ તો હા બોલો આફ્રિકાના જંગલમાં રામ આવ્યા કોને કહેવાય સાંભળજો થાર પૂછતું હતું એવા ટાણે એક મહારાષ્ટ્રની પોલીસની ટોપી હાથમાં ખાલી લાકડી સાહેબ મારા રૂવાડા બેઠા હતા મને ઘરે યાદ કરું છું ખાલી લાકડી હો અને પોલીસ વાળાએ હળી કાઢી ગાડીને ઊભી રાખી અને આ બાજુથી જઈને જ્યાં કસાબ બેઠા તો અહીંયા દરવાજો ખોલ્યો હાથે અને ઓલાએ અહીંયા ઘણ મશીન માંડ્યો ધાર 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 ગોળી હાકી વાહે ડૂસો નીકળી ગયો ડૂસો નીકળતા નીકળતા કસાબનો કાટલો પકડી પસાડી આપણી પોલીસને પકડાવી અને પછી શ્વાસ છોડ્યા ને તુકારામ પોલીસ વાળાને રામ આવ્યા કહેવાય ભલા માણસ આને કારણે હબકી જાય એને રામ ગયા કહેવાય હું તારી હારે જ છું પછી કે મારે જરા તબિયત નહોતી તબિયત હારા હારે બગડી જાય આમાં તાણે ફોન કર્યો કે તબિયત બરોબર નથી નકર હું મરવા મારે નહીં તો કાંઈ નહીં ઊભો તો રે હમણાં મને એક જણો કહેતો હતો કે મારે સમાજ સેવા કરવી છે શું કરાય ગઢવી મેં કીધું લીધા હોય એના દઈ દે ગામમાં પણ હવે આપણે મૂળ ગીત ઉપર આવી છે બધા ગોળ કરવો છે ને જય હો હું મુકેશને કહેતો હતો મેં કીધું મને બેસી જાવ 10 મિનિટ ખાલી જવા દે પછી વિચારવાનો જો વખત આવવા દો તો 4 મહિને કીધું તમે ક્યાં બેઠો છો એ ઘુમાડી દઈએ અમે બાવળ જેવા એનામાં હારા ફળ નો આવે આંબાના બગીચા વાયરું છે ના નાખી દે
જાતા ને તો હુલા હોગરવા જાય કોકના ફળ તો ખાવા દે ઘણા માણસ વેફરના પેકેટ જેવા હોય માલ એટલો કોઈ ને હવા જાજી હોય એનાથી આગળ રહેવું હું કાયમ જુવાનદારને કહેતો હું જુવાનદારને કાયમ કહેતો એકલા રહેજો લીમડા હામે વાતો કરજો વડલાના હામે વાતો કરજો પણ માવા હારું કેમ ખીસા ફાડી નાખેવા ભાઈબંધો કરતા કોઈ દી તમને સારી સલાહ આપે કુળની પરંપરાને ન ભૂલવાડી દે એવાની પાસે બેહવું જોઈએ બનાવે જલેબી તો લોટામાં કાણું પાડે ને તો કાણું પાડ્યું ને તો એને ખીલો જાડો મારી દીધો એટલે કાણું થઈ ગયું મોટું તો જલેબી બને પણ વેલણા જેવી જાડી ઓલા પાસે ગયો કે મેને જલેબી તો બને છે પણ બહુ જાડી બને તમારા જેવી નથી બનતી એનું શું કારણ ઓલો લોટો જોઈ કે આવો કિલો મારાય આ લોટામાં જાડો કિલો મારી દીધો અને મોટું સાણું થઈ ગયું છે તો આવી જલેબી થાય ને તો લોટો બદલાય ને બીજો લોટો બદલાયો પાછું જોઈ એવી ને ત્રીજો લોટો બદલાયો 8 લોટા બદલાવ્યા કિલો નો બદલાયો સમાજમાં ઘણા એવા હોય લોટા બદલાવ્યા કરે ખીલા બદલાવતા જ નથી ભલા માણસ એનાથી આગળ રહેવું આવે ન દેવાની સલાહ હું દે તમે કે કથા કરવી ગૌશા ઈ ન થાય હેરાન થઈ જાય નડે નહીં ફાળો ન દે કાઈ નહીં આ બધું હોય જ આપણે તો દુનિયા ફરી આપણને ખબર હોય ને અને તમે હારું ન કરો ને કોને ગમશે ને કોને ન ગમે એ નક્કી જ નહીં કરવાનું ગમે કોને ઘોડેશ્વરને ગમે છે અસ્તિત્વને ગમે દ્વારકાવાળાને ગમે વાસરાને ગમે છે માતાજીને ગમે માં લાલતાઈને ગમે પછી આવા ભૂંજરાને ન ગમતું હોય તો આપણે ક્યાંય એનું જોવાનું રહ્યું ભલા માણસ જેને ગમાડવાનું છે એટલે એવા બોલ કરે છે એના મોઢાની મુસ્કાન એમ લાગે કે આ તો માળી બહુ ભોળા હશે ને કાં નહીં હોય અમારા માળી કેમ છે એકલા આવ્યા કે લઈ આવ્યા છે એમ ઈ ઘેરે છે ભોળું માણસ છે કે હાવ ભોળું જો હું કહી દઈ કે હાવ ભોળું માણસ છે ખબર પડી ગઈ તમારી મુસ્કાન ઉપર બાકી તો દસ્તા માર્યા હોય એવા મોઢા થઈ જાય ઘણા હિન્દી ભાષી છે હા એક દોરીમાં તો એક દોરીમાં તો બાપાને કીધું નથી કેવું હાલો કહી દો ના હારી વાત છે આમ હારી વાત દોહી તો નારી શક્તિ કહેવાય દોહીમાં બાબાને કીધું કે હાલો કથામાં જાવું એટલે બાબાને કથા ગમે તે ઈ તો બણગા પૂગે એ બધી મને ખબર છે ઘણાને એવું કેવું હોય કે આ પ્રોગ્રામમાં બોલવાના છે મને ખબર છે તને ખબર છે ને ઈ તારો વેમ છે ઘણા મૂકે તારા ગામમાં ખબર હું બધાને ઓળખું હવે તું તને ક્યાંથી ઓળખી ગયો છે તારી અંદર તો તું ગયો નથી એટલે કે કથામાં બાબો ના પાડતો તો ધરા લઈ આવ્યો તો દોહીમાં તો બિચારા વ્યવસ્થિત રીતે સાંભળે ધૂન હાથે બાબો ગામડામાં કથા હોય એટલે થાંભલાના ટેક આવે ને બાબો આમ ટેકે બેઠો નીંદર આવી જાય બોલાવી હરળ પર એમાં એક બકરી આમ આટો મારતી આવી મંડપમાં ગામડામાં તો એવું હોય ને તો બકરી આવી તો બાબાને નીંદર આવી ગઈ તો ટેકે બાબા આમ થાય આમ તો બકરીને એમ કે મારા હમ લડવા હાથું કરે છે બકરીને શું કરે ઢીક શીખવાડે બકરી હાથ ડગલા પાછી હતી કે હું કરડા ખાઈ લઈ તો બાબો નીંદરમાં આ તો બકરીએ પાછી હતી ગણગટી તળી દઈ મુંડામાં નરી હિંગળ્યો બાબા આ શોખ શું બહાર આવ્યો બાબા પડવું દઈ પીડ્યો પાછો હમનો છે કે મહારાજ વેણના ઘા ધીરા કરો અહીંયા કપાળ ફોડે એને એમ કે મહારાજ બોલે એનું વેણ લાગ્યું હવે તને વેણ લાગે એની ક્યાં વાત છે એટલે કહેવાનો અર્થ જેને સમજાવવું છે લઈ ગયો ને તો મેળામાં ફુગા ગયા તો છોકરો કે પપ્પા ફુગા લઈ ગયો એને નહોતા લઈ જવા કે આને ફુગા કહેવાય આ તો ફુગુડિયું છે ફુગા તો કે આપણા ગામમાં એટલે કે કાંઈ વાંધો નહીં હાલો થોડા કડી આગળ આવ્યા ખટારા જોઈ ગયા નાના ખટારા હોય ને રમકડા ખટારો લઈ ગયા આને ખટારિયું કહેવાય ખટારા તો કે આપણા ગામમાં વળી પાસે હાથક વસ્તુ છોકરાએ કીધી એ કોઈ લીધ નહોતી બોલો આને કે પછી ઘરે ભાઈએ ગયા ઘરે સોફે જઈને બેઠો છોકરાને કે પાણી ભર દેતો છોકરો કે નથી ભર દેતો એની મમ્મી ખીજાણી માં આવી કે પપ્પાને એમ કહેવાય નથી ભર દેવું તારો બાપ છે આમ કહેવાય પાણી નથી ભર દેવાનું કહેવાય તો આને બાપ કહેવાય આને પપ્પા કહેવાય આ તો પપ્પુડી છે પપ્પા કે બધા રાધનપુર બોલો અટલના છોકરા
રૂમમાં મને એમ કે ફોટો સેશન આવે છે. મેં વળી જોયું એટલો બધો અવાજ ક્યાં આવે, એવા નવા કેમેરા આવ્યા છે, ધૂળુમ ભૂળુમ થાય એવા. હરખું જોઈ તો મારે મેં કીધું શું છું ભાઈ, શોર છે? મને કે શોર બોર નહીં, વરરાજન હગો મોટો ભાઈ. મેં કીધું મારો કાંઈ બિચારાને વરરાજન ભાઈ મારવાના આવા રિવાજ તમારા લગ્નમાં તો રિવાજ બિવાજ કાંઈ નથી કે તો મેં કીધું મોટા ભાઈ કાં મારો? અરે કે ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો. મોકલ્યો તો ફૂલ લેવા લગ્નમાં અને ફૂલ થઈને આવી ગયો. આપણે પોચું તો હારું હારું બદલે આમ રાખે તો સ્કૂલનો પ્રેમની મને દાખલા દેવા કોણ સાઈડીમાં તો ઉતરી જાય પ્રેમીઓ. તું મારી રાધા મારે સિંહને શેઠે ઉદ્યો સોબતનો સોડવો હું કોને કહું? આહા મારી પાણીવાળા આટલું બધું તો ન હાલે ને હાલા. પછી ઓલા વામપંથીઓ છે ને જે હરામી એને જડી જાય છે કે તમારો ભગવાન તો જો ગંજેરી હતો, એટલા માટે હું કહું છું કે આપણે એને મોકો નથી જવો. મૂળ મુદ્દો આ છે મારો કહેવાનો. આપણા સનાતનને સમજવા માટે સનાતનમાં અવતાર લેવો પડે. ઇજ્જત લૂંટે રાવું છે ને બતાવ્યું અને એક ખૂણામાં ભોગો રહેતો હોય ખાનદાનનો દીકરો હોય પાછો, અને તોય આપણે સહન કર્યું 100 વર્ષ હતું. ખોટું છે? હવે આથી સુધી ભલે કર્યું, હવે મૂળ નથી કરવાનું થતું. કોઈ ભેળું એવા નથી આપણે કહો, આપણે ધંધામાં કોઈ લેવાની જરૂર નથી. નહીં, આઝાદી તો ભારત જેવી છે જ નહીં. અમેરિકામાં જ હશે. આપણા મિત્રો ભણાને પૂછજો, તમને ખબર છે અમેરિકા સુપર પાવર કહેવાય ને, તો બધા પ્રાંત નહીં પણ અમુક પ્રાંતમાં અમેરિકામાં ટ્રેનમાં તમે ઘરેણા પહેરીને ન જઈ શકો આવી રીતે. થર્ડ દઈને કાઢી લે, સાલું ટ્રેનમાં કાઢી લે, ગમે ત્યાં લૂંટી લે, એવા હો પ્રાંત છે અમેરિકા જવામાં. હવે અહીંયા તો આપણે લાભુબેને એના ભેના પોતળામાં હાથી ઊભું કરી દીધું હોય તોય સવિતાબેન ન લે કે ઈ તો લાભુબેનની ભેંસનો પોતળો આપણાથી નો અડાય. જો સાચી તું ખસી દીધું છે. હવે આટલી આઝાદી છે, કેવડું પ્રોટેક્શન કરે? આવો તો આપણો વિવેક છે. આ ગામડામાં આવું બધું હતું, માવડીઓને બધી ખબર છે. આપણે શું કે ખબર? એ જીતારા આંગણિયા એ પૂછીને જે બોલનારે આવનારો દીધો આપજે રેજી. આંગણિયા પૂછીને मुझे क्या हुआ है? मैं कીધું હડકવા આવ્યા હે બેન. અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો કીધું. આ એટલે નબળા પાસે બેહવું નહીં, નબળા ગીતો સાંભળવાનું બધું સારું સાંભળવું છે ને. આપણે હજી બેનને સાંભળવા છે એટલે પરમેશ્વરની ઘણી છે. પછી આગળ પછી આપણે આગે ગોરસ જાગે. પણ મને ગમતા ગીતની 2 કડી લઈ રહો.
અપેક્ષા બેનને કોઈ સાંભળવા નહીં રહેજો રાજ બજાય એટલે બધા હાલે લેડીઝ નહીં ઊભી થાય એ ગેરંટી જેન્ટ્સ બધા હાલ્યા જેન્ટ્સ તો બધાને ખૂબ શાંતિ જાળવીને બેસવા માટે વિનંતી. બહુ જાજો સમય નહીં લઉં અને બેન શ્રી અપેક્ષા બેને આપણે તરત જ જેમને સનાતન ધર્મની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે કરીને સાહેબ એક બાહોશ વ્યક્તિ તરીકે માત્ર કલાકાર અને કલાકારી પૈસા માટે કરીને જ પોતે સ્ટેજ કાર્યક્રમ કરે છે એટલું નહીં પણ પોતાની અંદર હિન્દુત્વ અને સનાતન ધર્મને ટકાવી રાખવાની વચ્ચે ઉપસ્થિત છે ભાઈ શ્રી પ્રફુલભાઈ ભટ્ટ અત્રે અહીંયા ઉપસ્થિત છે અને આપણા આમંત્રણને માન આપીને આજના આ કાર્યક્રમની અંદર અમદાવાદથી અત્રે અહીંયા ઉપસ્થિત છે. માત્ર અહીંયા આવ્યા છે એટલો જ નહીં પણ અહીંયા આ એક પવાની નહીં પાછું આ એક પવાની છે ખાલી હજી તો અને આવી તમે ગણતા થાકશો સાહેબ રોહિત જોરદાર તાળીના ગડગડાટથી વધાવી દો જોરદાર તાળીના ગડગડાટ વાહ ભાઈ વાહ વાહ માતાશ્રી જતા રહ્યા અમને વીક માતાશ્રી જતા રહ્યા આવ થોડું ચાલે યાર અડધી રાતે ખાવાનું ગો ત્યાં છોકરો
3:30 થયા. હજી વહેલા આવ્યા તો નહીં પરમ દિવસ કરતા. ચલો વિડીયો બહુ થઈ ગયો છે લાંબો. વિડીયોને કરીશું અહીં એન્ડ. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો તો મળીશું કાલે. ગુડ નાઇટ. જય માતાજી, જય મા મેલડી. ગુડ નાઇટ. હોઈ જાઓ 3 વાગે ગોથામાં આવે અડધી રાત.